આજે આપણે પહોંચી ગયા હતા માં આશાપુરા માતાજી મંદિર, જે આવેલું છે આણંદથી માત્ર 20 કિલોમીટરના અંતરે પીપળાવ ગામે આવેલું છે। અહીંયાના ઇતિહાસની વાત કરવા જઈએ તો આ વાત મહાભારત કાળની છે। લોકવાયકા મુજબ પાંડવો જ્યારે વનવાસ અને અજ્ઞાતવાસમાં હતા ત્યારે માતા કુંતી સાથે આ ભૂમિ પર વનવાસનો સમય પસાર કરવા રોકાયેલા। તે સમયે આ ભૂમિ હિડમ્બા વન તરીકે ઓળખાતી હતી અને અહીંયાથી જતી વખતે માતા કુંતીએ આ ભૂમિ પર આશા માતાની મૂર્તિની સંકલ્પથી સ્થાપના કરી હતી। માતા કુંતીએ સંકલ્પ લીધો હતો કે તેના વનવાસના સમયે કોઈપણ જાતના વિઘ્ન વગર શાંતિથી પસાર થાય અને આ વનવાસનો સમય પસાર થયા પછી માતા કુંતીએ તેમનો સંકલ્પ અને આશા પૂર્ણ થતાં માતા આશાપુરાના દર્શન કરવા માટે અહીંયા આવ્યા હતા। તેની આશા પૂરી થતાં માતા આશાની સાથે પુરી માતાને સ્થાપિત કર્યા, જેથી આ માતાજીને આશાપુરી માતાજી કહેવાય છે। અને બીજી ઐતિહાસિક બાબત એ છે કે અહીંયા પેશવા અને સયાજીરાવના સમયમાં 550 વર્ષ પૂર્વ સયાજીરાવ ગાયકવાડે 1,20,000ના ખર્ચે માં આશાપુરી માતાજીનું મંદિર બનાવ્યું હતું। અને આ મંદિરની વિશેષતા એ છે કે અહીંયા માતાજીની બે મૂર્તિ છે, એક આશા માતા અને એક પુરી માતા। અને અહીંયા માઈ ભક્તોની શ્રદ્ધા એ છે કે જે પણ વ્યક્તિ પોતાની મનથી આશા રાખે છે તેની આશામાં આશાપુરી માતા પૂરી કરે છે। અને માટે અહીંયા ભાદરવા સુદ આઠમ ને 2 દિવસીય માઈ ભક્તોનો લોકમેળો પણ યોજાય છે। તો વિડીયો સારી લાગ્યો હોય તો કોમેન્ટમાં જય આશાપુરા માતા લખવાનું ભૂલતા જ નહીં।